નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 10મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 9 લેક્ચરો જોઈ ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરના મોટા ભાગના અગત્યના ટોપિકો છે એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમાંની આપણે અગત્યના ટોપિકની વાત કરીએ તો આપણે પુષ્પની બાહ્યાકાર વિદ્યા ભણી ગયા છીએ, નર પ્રજનન ચક્ર ભણી ગયા, પુકેસરની રચના સમજ્યા, પરાગાશય, લઘુબીજાણુ ધાનીની રચના, લઘુબીજાણુ જનનની પ્રક્રિયા, એવી જ રીતે સ્ત્રીકેસર ચક્ર, બીજાશય, જરાયુ, એની અંદરથી અંડક કઈ રીતે નિર્માણ પામે છે, અંડકની અંદર મહાબીજાણુ જનનની પ્રક્રિયા, આ તમામ બાબતો. આ સિવાય છેલ્લા 2 કે 3 લેક્ચરથી આપણે પરાગનયનની પ્રક્રિયા વિશે વાત કરતા હતા, કે જે જન્યુ વહનનો ભાગ છે, જેમાં આપણે સ્વપરાગનયન સંદર્ભ વાત કરી, પરપરાગનયન સંદર્ભ વાત કરી. પરપરાગનયનમાં પરાગવાહકો તરીકે જૈવિક ઘટકો હોઈ શકે, અજૈવિક ઘટકો હોઈ શકે, એના સંદર્ભ આપણે વાત કરી. તો અગાઉના 9 લેક્ચરોની અંદર આપણે આ ચેપ્ટરની ઘણી બધી અગત્યની બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ. આજનો જે આપણો 10મો લેક્ચર છે, એની અંદર એક અગત્યના ટોપિક વિશે આજે આપણે વાત કરવાના છીએ, જે છે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. આજનો જે મુખ્ય ટોપિક કે જેના વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ, આમ તો આજ 2 મુખ્ય બાબતો પર આપણે વાત કરવાના છીએ, જેમાં પહેલી બાબત છે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો. ચલો, તો પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધોની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે, અથવા તો એની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે, એના સંદર્ભે આગળ વધીએ, લેક્ચરને આગળ લઈ જઈએ. આપણી સામે એક PDF છે, એને રેફરન્સ તરીકે લેતા જઈએ અને લેક્ચરને આગળ વધારીએ. તો મેં તમને પહેલાં હમણાં વાત કરી એમ કે આજે આપણે કઈ બાબત વિશે વાત કરવાના છીએ, તો આજે આપણે વાત કરવાના છીએ પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો વિશે. હવે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો વિશે થિયરી પોર્શન પર પછી વાત કરીએ. પહેલાં હું એક તમને નાનકડી આકૃતિ દોરી અને પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધોની અંદર કઈ બાબતો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ એના સંદર્ભ થોડીક માહિતી આપું. ચાલો, તો આપણે એક આકૃતિથી જ આજે આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો સમજો કે આપણે અહીંયા એક વનસ્પતિક પુષ્પના સ્ત્રીકેસર ચક્રનો એક ભાગ, જેને આપણે પરાગાસન કહીએ છીએ, એ માનો કે અહીંયા હું તમને આકૃતિની અંદર બતાવું છું કે ભાઈ આ એક પરાગાસન છે, આ પરાગવાહિની છે, પરાગવાહિની નીચે તરફ લંબાશે અને એની નીચે સૌથી અગત્યનો અથવા સ્ત્રીકેસર ચક્રની રચનાનો ફૂલેલો ભાગ હશે, જેને આપણે બીજાશય કહીએ છીએ, એ આવેલો હશે. પણ આ પ્રકારે માદા પુષ્પની અંદર પરાગાસન છે એ આવેલું છે, અને આ પરાગાસન પર પરાગરજ, માનો કે પરાગાશયમાંથી મુક્ત થઈ અને પરાગાસન પર પરાગરજ પહોંચવાની પ્રક્રિયાને આપણે પરાગનયન કહીએ છીએ. એવું છેલ્લા ઘણા બધા લેક્ચરોથી, એટલે છેલ્લા 2-3 લેક્ચરોથી આપણે વાત કરીએ છીએ. હવે પરાગનયનની પ્રક્રિયા છે ને, એની અંદર કેવી બાબત છે, તો ભાઈ પરાગનયનની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે ભાઈ પરાગનયનની પ્રક્રિયામાં વિવિધ પ્રકારના વાહકો ઘણી વખત ભાગ લેતા હોય, ઘણી વખત વાહકો ભાગ ન પણ લેતા હોય. તો જુદી જુદી રીતે પરાગરજનું વહન છે એ પરાગાશયથી પરાગાસન સુધી થતું હોય. તો આપણે મોટાભાગના કિસ્સામાં વાહકોનો ઉપયોગ થઈ અને પરાગરજનું વહન છે એ થતું હોય. તો અત્યારે આપણે એવું વિચારીએ કે ભાઈ વાતાવરણની અંદર માનો અહીંયા એક પરાગરજ છે, આ બીજી પરાગરજ છે, જુદા જુદા પ્રકારની પરાગરજ છે એ હું તમને બતાવું છું, બરાબર. તો અહીંયા 4, આ 5, 6, 7 જુદા જુદા રંગની પરાગરજ છે એ મેં અહીંયા તમારી સામે મૂકી છે. આપણે દરેક રંગ એક જુદા પ્રકારની પરાગરજ છે, મતલબ જુદી જાતિની વનસ્પતિની પરાગરજ છે એવું સમજાવવા માટે અહીંયા તમને મૂકી છે. મતલબ કેમ કે આપણને ખબર છે કે ભાઈ વાતાવરણની અંદર વનસ્પતિઓમાં ખૂબ જ વિવિધતા, ખૂબ જ જૈવ વિવિધતા છે એ જોવા મળે છે.
હવે અહીંયા જે પરાગાસનની વાત કરો છો ને એ માનો કોઈ એક વનસ્પતિનું છે અને અહીંયા જે તમારી સામે જુદી જુદી પરાગરજ છે એમાંથી કોઈ એક પરાગરજ છે ને એ આ પરાગાસન જે વનસ્પતિનું છે ને એ જ જાતિની વનસ્પતિની એ પરાગરજ છે. હવે પરાગનયનની અંદર તો એવું ક્યાંય ફિક્સ છે જ નહીં કે કોઈ એક પરાગાસન જે જાતિનું હશે એ પરાગાસન પર માત્ર ને માત્ર એ જ જાતિની વનસ્પતિની પરાગરજ પહોંચી શકે. પરાગનયનની પ્રક્રિયામાં તો કોઈ પણ જાતિની વનસ્પતિના પરાગાસન પર કોઈ પણ જાતિની વનસ્પતિની પરાગરજ પહોંચી શકે ને. ચલો અહીંયા આપણે એ બાબત પણ તમને બતાવીએ કે ઉદાહરણ તરીકે સમજો કે અહીંયા જેટલી મેં પરાગરજ બતાવી છે એ તમામ પરાગરજ છે એ જુદા જુદા વાહકો દ્વારા વહન પામી અને આ વનસ્પતિના પરાગાસન પર પહોંચે છે. માનો અહીંયાથી જુદી જુદી પરાગરજ જુદી જુદી રીતે વહન પામી અને વનસ્પતિના પરાગાસન પર પહોંચે છે. આ બધી જ પરાગરજ છે એ વનસ્પતિના પરાગાસન પર પહોંચી ગઈ. બરાબર. માનો કે અહીંયા એક પરાગરજ અહીંયા એક પરાગરજ તમને દેખાય છે, એક પરાગરજ છે અહીંયા દેખાય છે, એક પરાગરજ છે અહીંયા દેખાય છે, એક પરાગરજ છે અહીંયા છે. મતલબ પરાગાસન પર આપણે સમજાવવા એવું માંગીએ છીએ કે ભાઈ કુદરતી રીતે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય ત્યારે ક્યાંય એવું ફિક્સ નથી કે જે જાતિનું પરાગાસન છે એ પરાગાસન પર માત્ર ને માત્ર એ જ જાતિની વનસ્પતિની પરાગરજ પહોંચે. મતલબ કુદરતની અંદર પરાગનયનની પ્રક્રિયા દ્વારા કોઈ પણ જાતિના પરાગાસન પર કોઈ પણ જાતિની પરાગરજ છે એ પહોંચી શકે. તો પ્રશ્ન અહીંયા એવો છે કે જ્યારે કોઈ એક વનસ્પતિના પરાગાસન પર ઘણી બધી જુદી જુદી જાતિની વનસ્પતિની પરાગરજ પહોંચે તો એ પરાગાસન એ જે જુદી જુદી જાતિની પરાગરજ પહોંચી છે એમાંથી કોઈ એક જે પોતાને સંગત પરાગરજ છે ને એનું જ માત્ર અંકુરણ થવા દેશે, માત્ર એમાંથી જ પરાગનલિકાનું ડેવલપમેન્ટ થવા દેશે. માનો કે અહીંયા એક પરાગરજ છે ને એની અંદરથી આ પ્રકારે અહીંયાથી કોઈ એક પરાગરજ એવી છે કે જેની અંદરથી પરાગનલિકાનું ડેવલપમેન્ટ થયું છે. હું તમને બતાવું આ એક પરાગરજની અંદરથી પરાગનલિકાનું ડેવલપમેન્ટ થયું. બાકીની તમામ પરાગરજનું શું થયું ભાઈ? તો ભાઈ બાકીની તમામ પરાગરજ પરાગાસન પર પહોંચી પણ આગળ એનો વિકાસ થયો નહીં. હવે આવું શું કામ થયું કે આવેલી તમામ પરાગરજમાંથી કોઈ એક જે સંગત પરાગરજ હતી ને પરાગાસને માત્ર ને માત્ર એનું જ અંકુરણ થવા દીધું. બાકીની તમામ પરાગરજ તો ભાઈ એ આગળ એનો વિકાસ થતો નથી. મતલબ આનો અર્થ એવો છે કે દરેક વનસ્પતિના પરાગાસન પાસે સંગત પરાગરજને ઓળખવાની ક્ષમતા છે. સ્પષ્ટપણે આ જ વાત છે. જો એની પાસે આવી ઓળખ કરવાની કોઈ ક્ષમતા ન હોત તો આવેલી તમામ પરાગરજમાંથી પરાગનલિકા ડેવલપ થવી જોઈએ ને પણ અહીંયા શું થયું? માત્ર ને માત્ર એક જ પરાગરજમાંથી પરાગનલિકા ડેવલપ થઈ જે કેવી હતી? સંગત હતી. હવે પ્રશ્ન એ થાય છે આપણને કે ભાઈ આ કઈ રીતે પોસિબલ બનતું હશે? પરાગાસન કઈ રીતે પરાગરજની ઓળખ કરતું હશે? તો સમજો આપણે અહીંયા તમને સમજાવીએ કે ભાઈ પરાગાસન છે ને એક વિશિષ્ટ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરે. પરાગાસન પર જ્યારે કોઈ પરાગરજનું સ્થાપન થાય ત્યારે પરાગાસન છે એ આવા રસાયણોનો સ્ત્રાવ કરે અને આ જે પરાગાસનમાંથી મુક્ત થતા રસાયણ છે ને એ માત્ર ને માત્ર સંગત પરાગરજ જે હશે ને પરાગરજ જે કેવી હશે? સંગતનો અર્થ એવો થાય કે એ જ જાતિની હોય ને એ પરાગરજને અસર કરે અને એનો આગળ વિકાસ થાય અને જે પરાગરજને આ રસાયણો અસર નહીં કરે એ પરાગરજ છે એનો આગળ વિકાસ થશે નહીં. મતલબ અહીંયા જે મેં 7 પરાગરજ એક પરાગાસન પર દર્શાવી હતી ને એમાંથી જ્યારે એ 7 પરાગરજ છે એ પરાગાસન પર આવી ને ત્યારે પરાગાસને એક રસાયણ મુક્ત કર્યું હશે. ઉદાહરણ તરીકે ચાલો અહીંયા તમને બતાવીએ જ આપણે કે ભાઈ પરાગાસનની અંદરથી આ પ્રકારે એક રસાયણ છે એ મુક્ત થયું અને એ રસાયણ બધી જ પરાગરજને મળ્યું. બધી જ પરાગરજ સુધી આ રસાયણ પરાગાસનનું પહોંચ્યું.
હવે બધી જ પરાગરજ સુધી પરાગાસનનું પહોંચ્યું, પણ એણે અસર માત્ર કોને કરી? આ એક જ પરાગરજને કરી. શું કામ? તો ભાઈ એ પરાગરજ છે ને એ આ પરાગાસન માટે સંગત હતી, અને એના પરિણામે આ પરાગરજમાંથી પરાગનલિકાનું ડેવલપમેન્ટ થયું, અને આ પરાગરજનો આગળ વિકાસ થયો. મતલબ એનો અર્થ એવો થયો કે પરાગાસન છે એ પોતાની સંગત પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. અને આ જે ક્ષમતા છે કે જે ક્ષમતા દ્વારા પરાગાસન પોતાની સંગત પરાગરજને ઓળખી શકે છે, આ જ ક્ષમતાને પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ આપણે એક કન્સેપ્ટ સમજ્યા. હવે થિયરી સંદર્ભે જઈએ. થિયરી સંદર્ભે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ સંદર્ભમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે? તો ફરી પાછા લેક્ચરની શરૂઆતમાં જતા રહીએ, જ્યાંથી આપણે લેક્ચરની શરૂઆત કરવાની છે. ઓકે, હવે આપણી સામે પીડીએફ છે, જોતા જોઈએ એક એક બાબત. પહેલાં મેં તમને આકૃતિ દ્વારા તમામ જે બાબત વિશે આપણે આજે વાત કરવાના છીએ સમજાવી દીધું છે. હવે જોઈએ થિયરીમાં શું છે. તો અહીંયા આપણે શું કહીએ? પરાગનયન સંગત પ્રકારની જ પરાગરજના વહનની ખાતરી આપતું નથી. આનો અર્થ શું થાય છે? તો જ્યારે પરાગનયન થાય ત્યારે કોઈ પણ પરાગાસન પર કોઈ પણ જાતિની પરાગરજ છે એ પહોંચી શકે. મતલબ પરાગાસન પર માત્ર સંગત જ પરાગરજ પહોંચે એની કોઈ ખાતરી નથી. પરાગાસન પર અસંગત પરાગરજ પણ પહોંચી શકતી હોય. હવે એનાથી આગળ વાત કરીએ તો ઘણી વખત પરાગાસન પર અન્ય જાતિની કે તે જ જાતિની ખોટી પરાગરજ સ્થાપિત થાય છે. અહીંયા એનસીઆરટીએ થોડુંક કન્ફ્યુઝ કરે ને એવું એક સેન્ટેન્સ મૂક્યું છે, તો એને થોડુંક આપણે ડિટેલમાં સમજીએ. પહેલી બાબત આપણને સમજાઈ જાય એવી છે. એ શું છે કે ભાઈ ઘણી વખત પરાગાસન પર અન્ય જાતિની પરાગરજ છે એ પહોંચે. ચાલો અહીંયા સુધી તો સમજ્યા. અથવા તે જ જાતિની ખોટી પરાગરજ. હવે તે જ જાતિની ખોટી પરાગરજ કોને કહેવાય? તો આપણે ગઈકાલના લેક્ચરમાં જુદી જુદી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ ભણ્યા હતા. એમાં એક પ્રયુક્તિ હતી સ્વ અસંગતતા. એમાં શું થતું હતું? તો ભાઈ વનસ્પતિ પોતાની પરાગરજ માટે વંધ્યત્વ ધારણ કરી લેતી હતી. તો એ કોઈ એક વનસ્પતિએ જ્યારે પોતાની પરાગરજ માટે વંધ્યત્વ ધારણ કરી લીધું હોય ત્યારે એ જ વનસ્પતિની પરાગરજ એના પરાગાસન પર પહોંચે ને ત્યારે એ પરાગરજને કેવી પરાગરજ કહેવાય? એ પરાગરજને ખોટી પરાગરજ કહેવાય. કારણ તો ભાઈ વનસ્પતિએ એ પરાગરજ માટે તો અસંગતતા ધારણ કરી લીધી છે. ચલો, તો હવે આ બાબત આપણને સમજાઈ ગઈ હશે. આગળ વાત કરીએ કે પરાગાસન પાસે સંગત કે અસંગત પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. હમણાં આકૃતિ દ્વારા મેં તમને સમજાવ્યું કે પરાગાસન છે એ પોતાની સંગત કે અસંગત પરાગરજને ઓળખી શકે છે. એની પાસે સંગત કે અસંગત પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. કઈ રીતે છે? તો એની આકૃતિ સંદર્ભ વાત કરી હતી. થિયરીમાં પણ હમણાં વાત આવશે ત્યારે ફરી પાછા વાત કરીએ કે જો કોઈ પરાગરજ, કોઈ એક પરાગાસન સંદર્ભ વાત કરીએ છીએ કે જો કોઈ એક પરાગરજ સંગત પ્રકારની હોય તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરે એનો અર્થ એવો, સ્વીકાર કરે છે મતલબ તો ભાઈ આગળ એ પરાગરજનો વિકાસ છે એ થવા દેશે, કે એમાંથી પરાગનલિકાનું ડેવલપમેન્ટ થવા દેશે. ત્યાર પછી પરાગનલિકા છે એ બીજાશયની અંદર અંડક સુધી પહોંચે. આ બધી ક્રિયાવિધિઓ છે ને એ જો પરાગરજમાંથી આગળ થાય ને તો તમે એમ કહી શકો કે એ વનસ્પતિના પરાગાસને એ પરાગરજનો સ્વીકાર કરી લીધો છે. એવું ક્યારે બને? તો ભાઈ પરાગરજ કેવી હોય? સંગત હોય ને ત્યારે આ વસ્તુ બની શકે. હવે સ્ત્રી કેસર પરાગરજનો સ્વીકાર કરશે, એના પરિણામે શું થાય? તો ભાઈ એના પરિણામે એ પશ્વફલન ઘટનાને પ્રેરશે. હવે પશ્વફલન ઘટનાને પ્રેરશે એનો અર્થ શું થાય છે? તો પરાગરજ પરાગાસન પર પહોંચી, એમાંથી પરાગનલિકા ડેવલપ થઈ, એ પરાગનલિકા પરાગવાહિની મારફતે વહન પામી અને બીજાશય સુધી પહોંચી. બીજાશયમાં એ અંડકની અંદર દાખલ થઈ અને પોતે પોતાના નરજન્યુને અંડકમાં મુક્ત કર્યા. જેવા નરજન્યુ અંડકમાં મુક્ત થયા એટલે ન્યા કઈ ઘટના થશે? તો ભાઈ ન્યા ફલનની ઘટના થશે. અને એ ફલનને અનુસરીને આગળ કઈ ઘટના થવાની છે? તો ભાઈ પશ્વફલન ઘટના થવાની છે. એટલે આપણે અહીંયા મુદ્દામાં એવું લખી દીધું છે કે સ્ત્રી કેસર જ્યારે સ્વીકાર કરશે ને એનો, ત્યારે પશ્વફલન ઘટના જે ફલન ઘટના તરફ દોરી જાય છે એ આગળ વધવાની છે. એનાથી આગળ વાત કરીએ કે
જો આ બધી બાબત તો કોના સંદર્ભ થઈ? પરાગરજ છે ને એ સંગત હોય તો. હવે માનો કે જો કોઈ એક પરાગરજ અસંગત પ્રકારની હોય તો સ્ત્રીકેસર પરાગરજના અંકુરણ અથવા પરાગનલિકાના વિકાસને અવરોધે છે. માનો કે કોઈ એક પરાગાસન પર અસંગત પરાગરજ પહોંચી ગઈ છે અને આવું થતું જ હોય. કુદરતની અંદર રેગ્યુલર બેઝિસ ઉપર આ ઘટના બનતી જ હોય કે દરેક પરાગાસન પર એની અસંગત પરાગરજ કાયમી ધોરણે આવતી જ હોય. તો ત્યારે એ પરાગાસન છે એનો સ્વીકાર કરશે નહીં. માનો એનો સ્વીકાર પરાગાસનને નથી કર્યો, એનો અર્થ એવો થાય કે એક તો એનું અંકુરણ નહીં થવા દે. અંકુરણ થવું એટલે હું? પરાગનલિકાનો વિકાસ થવો. તો આપણે એમ કહીએ કે એનું અંકુરણ નથી થવા દેતી, એનો અર્થ એવો થશે કે પરાગનલિકાનો વિકાસ છે એ પણ થવા દેશે નહીં, પરાગનલિકાના વિકાસને અવરોધશે. બીજી બાબત પર જઈએ કે સ્ત્રીકેસરની પરાગરજને ઓળખવાની ક્ષમતાના આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે એની નક્કી થાય છે. બરાબર. પરાગરજ છે એ પરાગાસન દ્વારા સ્વીકારાશે કે નહીં સ્વીકારાય એનો આધાર કોના પર છે? એનો આધાર છે સ્ત્રીકેસરની અથવા પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા પર. મેં હમણાં લેક્ચરની શરૂઆતમાં જ્યારે એક આકૃતિ દ્વારા તમને સમજાવ્યું ત્યારે એવું કીધું હતું કે દરેક જાતિની વનસ્પતિના પુષ્પના સ્ત્રીકેસર ચક્રમાં આવેલું પરાગાસન એ જ જાતિની વનસ્પતિની પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. અને એની પાછળનું મેઇન રીઝન કોણ છે? પરાગાસનમાંથી મુક્ત થતા રાસાયણિક સંકેતો. તો એ રાસાયણિક સંકેતો આધારિત પરાગાસન છે ને પરાગરજની ઓળખ કરે. અને રાસાયણિક સંકેતો આધારિત જ્યારે પરાગાસન પરાગરજની ઓળખ કરે ને એના પર આધારિત છે કે એ પરાગરજ છે એ સ્વીકારવામાં આવશે કે એ પરાગરજનો અસ્વીકાર છે એ થશે. ચલો આગળ જઈએ. તો જે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેના, હવે આ બાબત જે છે, ઉદાહરણ તરીકે ઉપર આપણે કીધું કે પરાગરજનો સ્વીકાર થવો કે અસ્વીકૃત રહેવી એનો આધાર કોના પર છે? તો પરાગાસન છે એ પરાગરજની ઓળખ કરે છે એના પર છે. હવે પરાગરજની જે ઓળખની વાત કરીએ તો એ ઓળખ કઈ રીતે થાય છે? તો અહીંયા આગળના મુદ્દામાં આપણે એના સંદર્ભ વાત કરી છે કે જે ઓળખ કોના પર આધારિત છે? તો જે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચે થતા સતત સંવાદનું પરિણામ છે. સંવાદનો અર્થ અહીંયા કયા સંદર્ભમાં લેવાનો છે? સંવાદનો અર્થ અહીંયા લેવાનો છે રાસાયણિક ઘટકોની મુક્તિના સંદર્ભમાં. ઉદાહરણ તરીકે આપણે માનો કે બે વ્યક્તિ ભેગા થઈએ તો સામસામે વાતો કરતા હોય. એ જ સંદર્ભમાં અહીંયા વિચારો કે જેવી પરાગરજ છે એ પરાગાસન પર પહોંચી એટલે પરાગરજે કંઈક રાસાયણિક સંકેતો મુક્ત કર્યા, એની સામે પરાગાસને પણ કંઈક રાસાયણિક સંકેતો મુક્ત કર્યા, વળી પાછા પરાગાસને રાસાયણિક સંકેતો મુક્ત કર્યા. એ રાસાયણિક સંકેતોની અસર હેઠળ પરાગાસને પોતાના બંધારણમાં કંઈ ફેરફાર કર્યા. તો આ જે રસાયણો એકબીજા દ્વારા મુક્ત થવા અને એ રસાયણોની અસર એકબીજા પર થવી, આ જે બાબત છે ને એને અહીંયા સંવાદનું નામ આપ્યું છે કે ભાઈ બંને વચ્ચેનો સંવાદ. બરાબર. અને જેવી પરાગરજ છે એ પરાગાસન પર સ્થાપિત થાય ને એટલે ત્યાંથી લઈ અને સતત આ સંવાદ છે ને એ ચાલુ જ હોય. અને આ સંવાદના પરિણામ જ એવું નક્કી થશે કે ભાઈ પરાગરજ છે એ સ્વીકૃત ગણવી અથવા તો પરાગરજ છે એને અસ્વીકૃત કરી દેવી. હવે આ જે સંવાદની આપણે વાત કરી, આ સંવાદમાં સ્ત્રીકેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો છે એની મધ્યસ્થી તરીકે વર્તે છે. ફરી યાદ કરો જે આકૃતિ મેં તમને સમજાવી હતી એને. બરાબર. કે જેવી પરાગરજ આવી એટલે પરાગાસનમાંથી રાસાયણિક સંકેતો મુક્ત થયા. આ રાસાયણિક સંકેતો છે એની અસર પરાગરજ પર થશે અને પરાગરજની ઓળખ થશે. મતલબ તો ભાઈ આ જે સંવાદ થવાનો છે ને એનું મધ્યસ્થી કોણ છે, એમાં મુખ્ય કોણ છે? તો ભાઈ એની અંદર પરાગરજ અને પરાગાસનની અંદરથી મુક્ત થતા જે રાસાયણિક ઘટકો છે આ સૌથી અગત્યના ઘટકો છે. એના આધારે જ પરાગરજની ઓળખ છે એ સ્થાપિત થવાની છે અથવા તો પરાગરજની ઓળખ થશે કે એ પરાગરજ જે છે એ સંગત પ્રકારની છે કે આવેલી પરાગરજ છે એ અસંગત પ્રકારની છે. વાત કરીએ જે તાજેતરના વર્ષો છે એની અંદર થયેલું જે કંઈ રિસર્ચ હોય એના સંદર્ભે તો શું કહે છે? તો ભાઈ તાજેતરના વર્ષમાં વનસ્પતિ શાસ્ત્રીઓ જેટલા પણ આપણા બોટાનિસ્ટ હોય, જેને આપણે વનસ્પતિ શાસ્ત્રીઓ તરીકે ઓળખીએ, એ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરી થતી આંતરક્રિયાઓને ઓળખી શક્યા છે.
બરાબર, મતલબ વૈજ્ઞાનિકોએ આ કોઈ એવી બાબત નથી કે ભાઈ કલ્પના કરીને કહી દીધેલી બાબત કે ભાઈ હા વૈજ્ઞાનિકોએ એવી કલ્પનાથી કહી દીધું કે ભાઈ હા આવું થતું હશે. નહીં, ઘણા બધા વનસ્પતિ શાસ્ત્રીઓએ આ બાબતને અવલોકી છે અને એના અવલોકનોને અનુસરીને આ બાબત કહેવામાં આવી છે કે જે રાસાયણિક સંકેતો છે એના આધારિત પરાગરજ છે એની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે એ થતી હોય છે. જે તાજેતરનું રિસર્ચ છે કે ભાઈ હમણાં થોડાક તાજેતરના રિસર્ચની અંદર આ બધી બાબતો છે એ વૈજ્ઞાનિકોની સામે આવી છે. વૈજ્ઞાનિકોને જાણવા મળી છે કે ભાઈ પરાગરજ અને પરાગરજ જ્યારે પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે આ પ્રકારના રાસાયણિક સંવાદો છે એ થતા હોય ને એ રાસાયણિક સંવાદોના પરિણામ સ્વરૂપે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે એ નક્કી થતી હોય છે. આગળ વાત કરીએ લેક્ચરની અંદર, તો માનો કે એક વખત પરાગરજ છે એ પરાગાસન પર પહોંચી ગઈ. પરાગાસન પર પહોંચી ગયા પછી શું થવાનું છે? એક વખત પરાગરજ છે એ પરાગાસન પર પહોંચી ગઈ તો ત્યારબાદ શું થવાનું છે એના સંદર્ભ હવે લેક્ચરમાં આપણે વાતને કરવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ એક વખત પરાગરજ છે એ પરાગાસન પર પહોંચી ગઈ અને એ પરાગરજ છે એ સંગત પ્રકારની પણ છે. માત્ર પરાગરજ પરાગાસન પર પહોંચવી એ અગત્યનું નથી. પહોંચેલી પરાગરજ કેવી હોવી જોઈએ? સંગત પરાગરજ પણ હોવી જોઈએ. તો શું થશે એના સંદર્ભ વાત કરીએ તો આપણે અગાઉ જાણેલું છે. અગાઉ આપણે જ્યારે પૂર્વ ફલન ઘટના પશ્વ ફલન ઘટનાઓ સંદર્ભે વાત કરી ગયા છીએ ત્યારથી આપણી પાસે થોડી ઘણી માહિતીઓ છે કે ભાઈ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્ર માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. હવે ફરી એક વખત કહું, માનો એક પરાગરજ છે એ પરાગાસન પર પહોંચી અને એ પરાગરજની ઓળખ થઈ કે ભાઈ એ સંગત પરાગરજ છે. તો હવે શું થશે? તો હવે એ પરાગરજ પોતાનું જે બાહ્ય આવરણ હોય, પરાગરજની રચના આપણે ભણી ગયા છીએ આગળ, યાદ કરજો કે બે આવરણ હોય. બહારનું આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું હોય. બાહ્ય આવરણમાં અમુક જગ્યાએ સ્પોરોપોલિનિનની ગેરહાજરી હતી. જ્યાં છિદ્ર બનતા હતા એ છિદ્રને આપણે જનન છિદ્ર કહેતા હતા. અને એ જનન છિદ્રનું કામ શું હતું? તો ભાઈ પરાગરજનું જે અંદરનું આવરણ હોય એ અંદરનું આવરણ શેનું બનેલું હતું? એ અંદરનું આવરણ બનેલું હતું સેલ્યુલોઝ અને પેક્ટિનનું. અને એ સેલ્યુલોઝ અને પેક્ટિનના અંદરના આવરણમાં શું હતું? બે કોષો હતા. એક મોટો કોષ હતો જે રસ સ્તર વડે આવરિત હતો, જેને આપણે વાનસ્પતિક કોષ કહેતા હતા. અને એક નાનો કોષ હતો જે વાનસ્પતિક કોષના કોષ રસની અંદર આવેલો હતો, જેને આપણે નરજન્યુ અથવા તો નરજનન કોષ કહેતા હતા. આ પ્રકારની પરાગરજની રચના આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે માનો એવી પરાગરજ પરાગાસન પર પહોંચી, એ પરાગાસને એનો સ્વીકાર કર્યો, મતલબ પરાગરજ છે એ સંગત પ્રકારની છે. તો હવે એની અંદરથી પરાગ નલિકાનો વિકાસ છે એ થશે. નીચે આપણે આકૃતિ રાખી છીએ. આકૃતિની અંદર આ બાબતને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો અહીંયા તમારી સામે 3 આકૃતિઓ છે, બરાબર. એમાં પહેલી 2 આકૃતિ જે છે એ માઇક્રોસ્કોપિક ઇમેજ છે. એની અંદર તમે ધ્યાનથી જોશો તો અહીંયા પહેલી જે આકૃતિ છે એની અંદર હું તમને સમજાવું કે આ બધી છે ને પરાગરજ છે. અહીંયા જે દેખાય છે ને આ તમામ પરાગરજ છે. અને પરાગરજ સંગત પરાગાસનના સંપર્કમાં આવી છે. એના કારણે શું થયું છે? તો અહીંયા નીચે તમને આ પ્રકારની નલિકાઓ દેખાતી હશે. આ તમામ નલિકા જે પરાગરજની અંદરથી ઉદ્ભવેલી છે એ શું છે? તો એ પરાગ નલિકા છે. મતલબ આ પ્રકારે જ્યારે પરાગરજની ઓળખ થઈ જાય, પરાગરજ સંગત હોય ત્યારે પરાગ નલિકાનો વિકાસ છે એ પરાગરજની અંદરથી થતો હોય. આકૃતિ 2ની અંદર સ્ત્રીકેસરની જે પરાગવાહિની હોય ને એની રચના તમને બતાવી છે. ને એની અંદર લંબાયેલી આ બધી જ પરાગ નલિકાઓ છે એ તમને બતાવેલી છે કે ભાઈ આ પ્રકારે જ્યારે સંગત પરાગરજ હોય ત્યારે એ પરાગરજની અંદરથી આ પ્રકારની નલિકાઓ છે એ ડેવલપ થતી હોય, જેને પરાગ નલિકા તરીકે ઓળખીએ છીએ. હવે પરાગ નલિકા કઈ રીતે ડેવલપ થશે અને ક્યાં સુધી આગળ વધવાની છે ને એને સમજાવતી આકૃતિ નંબર 3, એને વ્યવસ્થિત આપણે થોડીક ડિટેલથી જોવાની છે. તો આપણે વાત કરીએ એના પર. તો સૌથી પહેલાં અહીંયા જુઓ તો એક પરાગરજ છે એ અહીંયા દર્શાવેલી છે.
હવે આ પરાગરજ છે એ સંગત પ્રકારની છે. એ સિવાયની ઘણી બધી પરાગરજ છે અને એમાંથી 3-4 પરાગરજ છે એમાંથી નલિકા ડેવલપ થવાની શરૂ થઈ છે. 1-2ની અંદરથી નલિકા ડેવલપ થઈ નથી. જેમાંથી નથી થઈ એવું સમજી લો કે અસંગત પરાગરજ છે. જેટલી સંગત છે એમાંથી નલિકા ડેવલપ થવાની શરૂ થઈ ગઈ છે. એમાંથી એક જે પરાગરજ છે એની અંદરથી આ પ્રકારની નલિકા ડેવલપ થઈ અને આગળ વહન પામે છે. આ નલિકા કોની અંદરથી વહન પામે છે? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા આ સ્ત્રીકેસરનું પરાગાસન છે એની નીચે આ પ્રકારનો નલિકામય માર્ગ તમને દેખાય છે. એને આપણે શું કહીએ? એને આપણે કહીએ પરાગવાહિની. પરાગવાહિની મતલબ પરાગ નલિકા કોની અંદરથી વહન પામીને આગળ વધે છે? પરાગવાહિનીની અંદરથી. પરાગવાહિની કોનો ભાગ છે? તો ભાઈ પરાગવાહિની છે એ સ્ત્રીકેસર ચક્રનો ભાગ છે. બરાબર. ચાલો હવે ફરી પાછા આપણે જે મૂળ વાત પર હતા ત્યાં આવી જઈએ કે જેવી પરાગરજ છે એની ખાતરી થઈ ગઈ કે ભાઈ પરાગાસન પર પહોંચેલી પરાગરજ છે એ સંગત છે એટલે એની અંદરથી પરાગનલિકાનો વિકાસ થયો. આ પરાગનલિકા છે એ આગળ વહન પામી વૃદ્ધિ પામી વહન પામી અને ક્યાં સુધી પહોંચી? તો ભાઈ અંડક સુધી પહોંચે છે. અંડક ક્યાં હોય? બીજાશયની અંદર આવેલ હોય. તો આ જે ફૂલેલો ભાગ તમને દેખાય છે, આ જે ફૂલેલો ભાગ છે એ શું છે? તો ભાઈ બીજાશય છે. મતલબ પરાગાસન પર પહોંચેલી પરાગરજે પોતાની અંદરથી જે પરાગનલિકાનો વિકાસ કર્યો એ પરાગનલિકા પરાગવાહિની મારફતે વહન પામી અને ક્યાં સુધી પહોંચી ગઈ છે? તો ભાઈ બીજાશય સુધી પહોંચી ગઈ છે. બીજાશયમાં એ કોની અંદર દાખલ થાય છે? તો ભાઈ અંડકની અંદર દાખલ થાય છે. અંડક શું છે? તો ભાઈ એની રચના આપણે ભણી ગયા છીએ. આકૃતિમાં અંડક ક્યાં છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયાથી આ પ્રકારની એક રચના તમને દેખાય છે. આ જે અંડાકાર રચના તમને આકૃતિની અંદર દેખાય છે આ અંડક છે. અંડકના 2 છેડા હોય છે. જે છેડેથી પરાગ નલિકા અંદર દાખલ થઈ છે ત્યાં શું હતું? તો ભાઈ ત્યાં એક છિદ્ર હતું. એ છિદ્ર કઈ રીતે બન્યું હતું? તો અંડક ફરતે અંડાવરણો હોય પણ કોઈ એક છેડે અંડાવરણોની ગેરહાજરી હોય કે જ્યાં અંડછિદ્રનું નિર્માણ થાય અને એ અંડછિદ્ર મારફતે પરાગ નલિકા છે એ અંડકની અંદર દાખલ થઈ અને અંડછિદ્ર તરફના છેડે 3 કોષોનો સમૂહ આવેલ હતો. એ 3 કોષોમાં મધ્યમાં અંડકોષ હતો અને 2 બાજુ સહાયક કોષો હતા. એને સંયુક્ત રીતે આપણે શું કહેતા હતા? અંડ પ્રસાધનના કોષો કહેતા હતા. અને અંડ પ્રસાધનના કોષોમાં જે 2 સહાયક કોષો હતા એ પરાગ નલિકાનો અંડકની અંદર પ્રવેશ છે એને શક્ય બનાવે છે. એની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના હોય જેને આપણે તંતુમય પ્રસાધન કહેતા હતા. પ્રસાધન કેવું? તંતુમય પ્રસાધન શેમાં આવેલું હોય? બંને સહાયક કોષોની અંદર આવેલું હોય. આ જે તંતુમય પ્રસાધનવાળી રચના છે એને વ્યવસ્થિત સમજવા માટે આગળ આપણે બીજી આકૃતિઓ મૂકી છે પણ સાથે સાથે વાત આવતી હતી તો મેં લઈ લીધી છે. બરાબર. બાકી આગળ આપ તંતુમય પ્રસાધનવાળી વાતને પાછી સમજીશું. મતલબ અત્યારે મેં શું વાત કરી અથવા તો આપણે શું સમજ્યા? તો ભાઈ સંગત પરાગરજ હોય તો એમાંથી પરાગનલિકા ડેવલપ થઈ બીજાશય સુધી પહોંચે છે. બીજાશયમાં એ અંડકની અંદર અંડછિદ્ર તરફના છેડે અંડછિદ્ર મારફતે અંડકમાં દાખલ થશે અને એને અંડકમાં દાખલ થવા મદદ કોણ કરશે? તો ભાઈ અંડ પ્રસાધનની રચનામાં આવેલા બંને સહાયક કોષો અને એની અંદર આવેલ જે તંતુમય પ્રસાધન છે ને એ આ જે પરાગનલિકા છે એને અંડકમાં પ્રવેશવામાં મદદ કરશે. તો સંગત પરાગરજ હશે તો આ પ્રકારની ઘટનાઓ બનશે. ચલો આગળ વાત કરીએ. તો આકૃતિમાં તો આપણે જોયું. હવે બીજી જે 2 આકૃતિની હું તમને વાત કરતો તો એના પર જઈએ તો એ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા થિયરીમાં આપણે માહિતી આપી છે. શું કીધું છે? તો પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકા મારફતે વહન પામી અને બીજાશયમાં પહોંચે છે. તો મતલબ અહીંયાથી તમે સમજો કે અહીંયા પરાગનલિકા આખી નથી દેખાડી પણ આપણે પરાગનલિકાને બતાવીએ કે માનો અહીંયાથી આ પ્રકારની એક નલિકા છે એ આવી છે. અહીંયા પરાગનલિકા માનો કે છે. બરાબર. હવે પરાગનલિકા કોની અંદર દાખલ થાય છે? તો ધ્યાનથી જોજો. અહીંયા હું જે કોષને માર્ક કરું છું એ આ કોષ કયો છે?
આ સહાયક કોષ છે, સેમ આ એક સહાયક કોષ છે, અંડકોષ પાછળની બાજુ હશે અને ઈ સહાયક કોષની અંદર અહીંયા શું આવેલું હશે? ઈ સહાયક કોષની અંદર અહીંયા આવેલું હશે તંતુમય પ્રસાધન અને ઈ તંતુમય પ્રસાધન મારફતે પરાગનલિકા છે એ અંડકની અંદર દાખલ થશે. હવે બાજુની આકૃતિ છે એમાં પરાગનલિકા અંડકમાં દાખલ થઈ ગયેલી બતાવી છે. ચાલો ક્યાં બતાવી છે? તો અહીંયા ધ્યાનથી જુઓ તો આ પરાગનલિકા અંડકમાં દાખલ થઈ ગઈ છે. પરાગનલિકા અંડકમાં દાખલ થઈને એણે શું કર્યું હતું? ભાઈ એણે પોતાની પાસે જે 2 નરજન્યુ હતા ને એને અંડકની અંદર મુક્ત કરી દીધા છે. માનો અહીંયા એક નરજન્યુ છે અને એક નરજન્યુ અહીંયા છે. તો આ 2 નરજન્યુ છે એણે અંડકની અંદર મુક્ત કરી દીધા છે. અંડકમાં કઈ જગ્યાએ એણે મુક્ત કર્યા? આ બંને નરજન્યુને સહાયક કોષની અંદર મુક્ત કર્યા. ત્યાંથી પછી બંને નરજન્યુ છે એ અંડકની અંદર આગળ વહન પામશે. તો જો સંગત પરાગરજ હોય તો આ પ્રકારની તમામ ક્રિયાવિધિઓ છે એ થવાની છે. તો આકૃતિની અંદર આપણે સમજ્યા. હવે થિયરી પોર્શન પર જઈએ કે આખી ઘટના કઈ રીતે બનવાની છે. તો જ્યારે કોઈ એક પરાગરજ મુક્ત થાય, જ્યારે કોઈ એક સપુષ્પી વનસ્પતિ પોતાની પરાગરજ મુક્ત કરે ત્યારે એ પરાગરજ છે ને 2 સ્થિતિમાં હોય. આપણે એવું ભણી ગયા છીએ આગળ કે ભાઈ કાં તો પરાગરજ છે ને એ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય, કાં તો પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય. દ્વિકોષીય અવસ્થા કોને કહેવાય? તો જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે એની અંદર એક વાનસ્પતિક કોષ હોય અને એક નરજન્યુ હોય ત્યારે પરાગરજની અવસ્થાને દ્વિકોષીય અવસ્થા કહેવાય. તો મોટા ભાગની જે વનસ્પતિઓ હશે ને એની પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં જ મુક્ત થવાની છે. જ્યારે દ્વિકોષીય અવસ્થામાં પરાગરજ મુક્ત થાય, એ પરાગરજ પરાગાસન પર પહોંચે અને એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય ને એ પરાગનલિકા પરાગવાહિનીમાં વહન પામતી હોય. અહીંયા શું કીધું? જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામે અથવા વહન પામે ત્યારે જનન કોષો વિભાજન પામશે અને કેટલા બની જશે? 1 માંથી 2. તો આવું કોનામાં થશે? માત્ર એવી પરાગરજ કે જે દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થવાની છે. માનો પરાગરજ જ્યારે મુક્ત થઈને પરાગાસન પર પહોંચી ત્યારે એમાં 2 કોષ હતા. હવે એમાંથી પરાગનલિકા બની. પરાગનલિકા સ્વરૂપે કોણ બહાર આવ્યું છે? પરાગરજનું અંદરનું આવરણ હતું એ સેલ્યુલોઝ પેક્ટિનનું બનેલું. એ અંદરના આવરણમાં અંદર તરફ શું હતું? 2 કોષ હતા. ક્યાં? એક વાનસ્પતિક કોષ અને એક નરજન્યુ. તો એ પરાગનલિકાની અંદર વાનસ્પતિક કોષ અને નરજન્યુ આગળ વહન પામતા હોય ત્યારે નરજન્યુ છે એ એક વખત વિભાજન પામે, સમવિભાજન પ્રકારનું વિભાજન પામીને એકમાંથી કેટલા નરજન્યુ બની જાય? તો ભાઈ 2 નરજન્યુ છે એ બની જશે. આવું માત્ર કેમાં થશે? જે પરાગરજ દ્વિકોષીય અવસ્થા મુક્ત થવાની છે માત્ર એની અંદર આવું થશે. પણ અમુક વનસ્પતિઓ એવી છે જેની અંદર ત્રિકોષીય અવસ્થામાં પરાગરજ છે એ મુક્ત થતી હોય. તો આમાં શું થશે? તો આમાં જ્યારે પરાગનલિકા પરાગવાહિનીની અંદર વહન પામતી હશે ત્યારે પહેલેથી જ એની અંદર 2 નરજન્યુ છે ને હાજર હશે. એમાં નરજન્યુનું વિભાજન થવાની કોઈ જરૂર નથી, કેમ કે 2 નરજન્યુ એમાં પહેલેથી હાજર હોય છે. પણ કેવી પરાગરજમાં? જે પરાગરજ છે એ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય માત્ર એવી જ પરાગરજની અંદર. જે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થશે જ્યારે એની પરાગનલિકા પરાગવાહિની વહન પામતી હોય ત્યારે એનો નરજન્યુ છે એ સમવિભાજન દ્વારા વિભાજન પામી અને એકમાંથી કેટલામાં ફેરવાઈ જાય? તો ભાઈ 2 નરજન્યુમાં ફેરવાઈ જાય. પણ એ માત્ર કેનામાં? જે પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થતી હોય માત્ર ને માત્ર એનામાં જ. ચાલો આગળ વધીએ. તો બંને પ્રકારની પરાગરજ વિશે મને ખબર પડી ગઈ. દ્વિકોષીય અવસ્થામાં પરાગરજ હોય તો શું થાય? ત્રિકોષીય અવસ્થામાં પરાગરજ હોય તો શું થાય? હવે પરાગરજ આગળ વિકાસ પામે એટલે શું થાય? તો એમાંથી પરાગનલિકાનો વિકાસ છે એ થવાનો છે. જેવો પરાગનલિકાનો વિકાસ થાય તો એ પરાગનલિકા આગળ શું કરશે? તો પરાગનલિકા પરાગવાહિનીમાં આગળ વહન પામશે. પરાગવાહિનીમાં આગળ વહન પામીને ક્યાં સુધી પહોંચશે? તો આકૃતિ હું તમને સમજાવતો હતો કે એ બીજાશય સુધી પહોંચશે. બીજાશયમાં ક્યાં સુધી પહોંચશે? અંડક સુધી પહોંચશે. તો એ બધી બાબતો વિશે થિયરીમાં આપણે વાત કરી છે. એના પર જઈએ તો પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે ત્યારે પરાગનલિકા કઈ રીતે? તો પરાગરજ પરાગાસન પર છે ત્યાંથી પરાગનલિકા બનવાની શરૂ થઈ, પરાગવાહિની મારફતે વહન પામી અને બીજાશય સુધી પહોંચી. જેવી એ બીજાશયમાં પહોંચે છે ત્યારે એ અંડ છિદ્ર દ્વારા બીજાશયની અંદર
શું આવેલું છે? અંડક આવેલું છે. અને અંડકના કોઈ એક છેડે અંડાવરણોની ગેરહાજરી છે, ન્યાય એક છિદ્ર બને છે જેને અંડછિદ્ર કહેવાય. તો અંડછિદ્ર દ્વારા એ અંડકમાં પ્રવેશ કરે છે. મતલબ અંડછિદ્ર દ્વારા એનો પ્રવેશ છે એ અંડકની અંદર થશે. અને જ્યારે એ અંડછિદ્ર મારફતે અંડકની અંદર પ્રવેશે છે ત્યારે સૌથી પહેલાં એ ક્યાં જશે? તો ભાઈ સૌથી પહેલાં એ જે કોષોમાં જશે એ હશે સહાયક કોષો. અને સહાયક કોષો મારફતે પરાગ નલિકા છે એની અંડકની અંદર દાખલ થશે. અને સહાયક કોષો પાસે એવું શું છે કે જે પરાગ નલિકાને અંદર દાખલ થવામાં મદદ કરશે? તો ખાસ યાદ રાખજો, સહાયક કોષો પાસે હોય ફિલિફોર્મ એપેરેટસ, અથવા એને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે. એને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે, જે કેનામાં હોય? સહાયક કોષોમાં. ક્યાં આવેલા હોય? અંડછિદ્ર તરફના છેડે આવેલો 3 કોષોનો સમૂહ, જેને અંડ પ્રસાધનના કોષો કહેવાય. એમાં બંને તરફે આવેલા કોષો છે એ સહાયક કોષો છે, અને મધ્યમાં આવેલો કોષ એ અંડકોષ છે. બંને સહાયક કોષો છે એ અંડછિદ્ર મારફતે પરાગ નલિકાનો અંડકની અંદર પ્રવેશ શક્ય બનાવે છે. અને એની અંદર કોણ મદદ કરે છે? સહાયક કોષ. અને એમાં આવેલી એક રચના જેને કહેવાય તંતુમય પ્રસાધન, એની મદદ વડે પરાગ નલિકા છે એ અંડકની અંદર દાખલ થતી હોય છે. હવે તાજેતરના જે અભ્યાસ છે એના સંદર્ભ વાત કરીએ તો આપણે શું કહીએ છીએ? તો ભાઈ તાજેતરના અભ્યાસ પરથી માલુમ પડે છે કે સહાયક કોષોમાં અંડછિદ્ર તરફના છેડે આવેલા તંતુમય પ્રસાધન નલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. મતલબ નલિકાને કઈ રીતે સહાયક કોષોમાં થઈ અને અંડકમાં પ્રવેશવાનું છે એનું માર્ગદર્શન કોના દ્વારા મળે છે? તો ભાઈ તંતુમય પ્રસાધન દ્વારા મળે છે. મતલબ તંતુમય પ્રસાધન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રચના છે. એની ગેરહાજરીમાં પરાગ નલિકા અંડકની અંદર પ્રવેશી શકે નહીં. બરાબર, ચલો આગળ વધીએ. તો હવે આપણે કઈ બાબત પર વાત કરવાની છે? તો હવે આપણે આવીએ મેઇન જે મુદ્દાની વાત ચાલતી હતી ને એના પર. આપણે શું વાત કરીએ છીએ? પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધની વાત કરીએ છીએ. તો આ બધી જ ઘટના, કઈ ઘટના? આગળ જે કાંઈ આપણે વાત કરી, પરાગરજના પરાગાસન પર સ્થાપનથી લઈ અને પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ, આ બધી જ ઘટનાને સામૂહિક રીતે શું કહેવાય? પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા અથવા આંતર સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ હવે મને પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ વિશે માહિતી મળી ગઈ હોય. આગળ વાત કરીએ. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે અને ઈચ્છિત સંકર જાતો છે ને એ મેળવે છે. મતલબ સંકરિત જાતો પ્રાપ્ત કરવા માટે આ જે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધનું જ્ઞાન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ તો આ પછી એનસીઆરટી એક પ્રયોગ છે એ તમને આપ્યો છે. બરાબર, એ પ્રયોગની અંદર પરાગરજનું કૃત્રિમ રીતે અંકુરણ કઈ રીતે કરાવી શકાય ને એના સંદર્ભની માહિતી આપી છે. કે ભાઈ લેબોરેટરીની અંદર માનો તમે એક સ્લાઇડ લ્યો, કાચની સ્લાઇડ, આપણે જે માઇક્રોસ્કોપિક સ્લાઇડ હોય ને એ આવે. એ સ્લાઇડ ઉપર તમે વટાણાની અથવા તો ક્રોટિલારિયા છે એની પરાગરજ લ્યો. ઉદાહરણ તરીકે આપણે વટાણાની પરાગરજ છે એ અહીંયા લીધી છે. અને આ પરાગરજ પર 10% સુક્રોઝનું દ્રાવણ, સુક્રોઝનું દ્રાવણ ઉમેરો. તો થોડાક સમય બાદ તમને પરાગરજની અંદરથી આ પ્રકારની નલિકા છે ને એ ડેવલપ થતી દેખાશે. જે નલિકા પરાગરજમાંથી નીકળે છે એ કઈ નલિકા હશે? પરાગ નલિકા હશે. મતલબ પરાગરજનું અંકુરણ થયું છે. કોની અસર હેઠળ? સુક્રોઝની અસર હેઠળ સ્લાઇડમાં પરાગરજનું તમે કૃત્રિમ અંકુરણ પ્રેરી અને પરાગ નલિકાનો વિકાસ છે એ જોઈ શકો છો. આ પ્રયોગને આપણે લેબોરેટરીની અંદર કરવાનો થાય વધારે ડિટેલમાં ત્યારે પ્રયોગ વિશે વાત કરીએ. બરાબર, તો બાકી જે કન્સેપ્ટ છે એ મને અહીંયા ખબર હોવી જોઈએ. સ્લાઇડ ઉપર તમે પરાગરજને મૂકી સુક્રોઝનું 10% દ્રાવણ ઉપયોગ કરો એટલે સરળતાથી પરાગરજનું અંકુરણ છે એ તમે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો છો.
ચાલો એનાથી આગળ વાત કરીએ તો આજના લેક્ચરનો આપણો બીજો જે અગત્યનો ટોપિક છે, હવે આપણે એના પર પહોંચ્યા છીએ. બીજો અગત્યનો ટોપિક શું છે? કૃત્રિમ સંકરણ. હવે કૃત્રિમ સંકરણ એટલે શું, પહેલા એને સમજીએ. તો અહીંયા એક છે બાબત સંકરણ. એક બાબત શું છે અહીંયા? એક બાબત છે સંકરણ. તો પહેલા મને સંકરણ વિશે ખબર હોવી જોઈએ. તો સંકરણ એટલે શું? નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ સંકરણ છે. બરાબર. હવે પ્રશ્ન તમને એવો થશે કે આને તમે ફલન એ કહો છો ને? હા, તો એને ફલન પણ કહીએ છીએ. હવે કુદરતની અંદર નર અને માદા જન્યુનું જે જોડાણ થાય છે ને એને આપણે શું કહીએ? એને આપણે કુદરતી સંકરણ કહીએ. કુદરતની અંદર જે કુદરતી રીતે નર અને માદાનું જોડાણ, નર અને માદા જન્યુનું જોડાણ થાય એને આપણે કુદરતી સંકરણ કહીએ છીએ. પણ જ્યારે આ જે સંકરણ છે એની અંદર તમે તમારા ઈચ્છિત નરજન્યુ કે ઈચ્છિત માદાજન્યુનો ઉપયોગ કરી અને સંકરણ કરાવતા હોય ત્યારે એ સંકરણ કુદરતી નથી રહેતું, એ માનવ પ્રેરિત અથવા એને શું કહેવાય? એ કૃત્રિમ સંકરણમાં ફેરવાઈ જાય છે. ખાસ કરીને કૃત્રિમ સંકરણનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હોય? તો ખાસ કરીને પાક સુધારણાના જે કાર્યક્રમો હોય ને એની અંદર આ કૃત્રિમ સંકરણનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય. એના માટે ખૂબ જ અગત્યની બાબત છે. પાક સુધારણા એટલે શું? તો ઘણી વખત એવા કૃત્રિમ સંકરણો પ્રેરી અને નબળા લક્ષણ ધરાવતા જે કાંઈ પાક હોય ને એની અંદર સારા લક્ષણો છે ને એ પ્રેરવામાં આવે. ઉદાહરણ તરીકે હું વાત કરું તો કોઈ એક કેરી છે, એ કેરીનું ફળ છે એ બહુ નાનું છે પણ મીઠાશ ખૂબ સારી છે. અને કોઈ એક કેરી એવી છે કે જેનું ફળ ખૂબ મોટું છે પણ મીઠાશ નથી. તો આ બંનેના જન્યુને કૃત્રિમ રીતે ભેગા કરી ભેગા કરી મતલબ કૃત્રિમ સંકરણ કરાવી અને એક એવો આંબો અથવા એક એવું કેરીનું ઝાડ બનાવવામાં આવે કે જેની અંદર બંનેના સારા લક્ષણો હોય. તો જે નવો આંબો બનશે એ સુધરેલા લક્ષણોવાળો બનશે. તો આને પાક સુધારણા કહેવામાં આવે. અને એ પાક સુધારણા માટે મુખ્યત્વે આ પ્રકારના કૃત્રિમ સંકરણનો ઉપયોગ છે એ થતો હોય. જો અહીંયા શું કીધું છે? આ પ્રકારના સંવર્ધિત પ્રયોગોમાં ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે ઈચ્છિત પરાગરજનો જ ઉપયોગ થાય. કારણ કે આ કૃત્રિમ સંકરણ છે અને કૃત્રિમમાં શું હોય? તો તમારા ઈચ્છિત જન્યુનો ઉપયોગ કરવાનો હોય. મતલબ અહીંયા એક બાબત ફરજિયાત હોવી જોઈએ કે અહીંયા જે પરાગનયન થાય છે ને એ પરાગનયનમાં કોઈ બાહ્ય પરાગરજ એની રીતે કુદરતી રીતે ન આવવી જોઈએ. અહીંયા જે પરાગરજ હોય એ ઈચ્છિત પરાગરજ હોય જે તમારા ઈચ્છા મુજબના લક્ષણો ધરાવતી હોય એનો જ ઉપયોગ છે આની અંદર થતો હોવો જોઈએ. બીજી બાબત, અને પરાગાસન એ અસંગત પરાગરજથી સુરક્ષિત કરવામાં આવે. મતલબ તમે એક બાબતનું ધ્યાન એવું રાખો કે તમે પરાગાસન પર તમારી ઈચ્છિત લક્ષણ ધરાવતી પરાગરજને ઠાલવો, પણ સામે એ બાબતનું ધ્યાન ન રાખો કે ભાઈ પરાગાસન પર તમારી ઈચ્છિત પરાગરજ ઉપરાંત કુદરતી રીતે બહારથી કોઈ અસંગત પરાગરજ બીજી ન આવી જાય આનું ધ્યાન ન રાખો તો પણ ન ચાલે. એટલે તમારે બેય બાબતનું ધ્યાન રાખવું પડે. એક તો તમે તમારી ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરો અને બીજી બાબત કે પરાગાસન પર કોઈ અસંગત પરાગરજ બહારથી આવી ન જાય. આ બંને બાબતનો ખ્યાલ છે એ કૃત્રિમ સંકરણની અંદર રાખવો પડે. હવે એના માટે બે અગત્યની બાબતો છે. એક છે વંધ્યીકરણ જેને ઇમેસ્ક્યુલેશન કહેવામાં આવે, અને બીજી બાબત છે કોથળી ચડાવવી, બેગિંગ. આ બંને દ્વારા કૃત્રિમ સંકરણની અંદર ઉપર જે વાત કરીને કે ભાઈ ઈચ્છિત પરાગરજ હોવી જોઈએ અને અસંગત પરાગરજથી પરાગાસનનું રક્ષણ, આ બંને વંધ્યીકરણ અને કોથળી ચડાવવાની પ્રક્રિયા આ બંને દ્વારા થઈ શકતું હોય. ચલો કઈ રીતે થાય છે એની વાત કરીએ તો નીચે મેં બે આકૃતિ રાખી છે. પહેલા આકૃતિની અંદર બહુ સહેલી વાત છે, બહુ ઇઝીલી સમજાઈ જાય એવું છે. થોડુંક ધ્યાન દઈને વાતને સમજીએ એટલે બહુ ઇઝી બાબત છે. બરાબર. ચલો આપણે શું કહીએ છીએ તો તમારી સામે જે આકૃતિ છે એની અંદર બે આકૃતિ છે. આને આકૃતિ 1 કહી દો, આ આકૃતિ 2 છે. બરાબર. બંને આકૃતિમાં આકૃતિ 1 તમે જોશો ને તો અહીંયા એક પુષ્પ તમને દેખાય છે અને એ પુષ્પની પાસે એક અહીંયા કાતર દેખાય છે. આ કાતરથી આપણે શું કરીએ છીએ તો ભાઈ પુષ્પની અંદર આવેલા જે પુકેસર ચક્રો છે ને એને કટ કરીએ છીએ આપણે.
પુષ્પના જે કાંઈ પુકેસર ચક્રો છે ને એને કટ કરીએ છીએ આપણે. હવે તમે જ્યારે પુષ્પના પુકેસર ચક્રોને કટ કરો, કૃત્રિમ રીતે જ્યારે કોઈ પણ પુષ્પના પુકેસર ચક્રોને દૂર કરી નાખો તો એ પુષ્પ કેવું થઈ જશે? તો ભાઈ એ પુષ્પ એકલિંગી થઈ જશે. એમાં માત્ર હવે કયું પ્રજનન ચક્ર વધ્યું? તો ભાઈ માત્ર એની અંદર હવે સ્ત્રીકેસર જ વધશે. મતલબ એ માદા પુષ્પમાં ફેરવાઈ ગયું. હવે બીજી બાબત, હવે તમે પહેલું કામ શું કર્યું? તો ભાઈ તમે પહેલું કામ કર્યું એ પુષ્પની અંદર જે પુકેસર ચક્રો હતા ને એને કાપી નાખ્યા. બીજી બાબત એ એક ધ્યાનમાં રાખવાની, તમે પુકેસરોને દૂર કરો ને એ ક્યારે કરવાના? તો ભાઈ પુષ્પ હજી કલિકા અવસ્થામાં હોય ને ત્યારે જ. કલિકા અવસ્થામાં હોય ત્યારે જ. એનો અર્થ કયા સંદર્ભમાં લેવાનો? કે ભાઈ પરાગાશય પરિપક્વ ન બન્યા હોય એ પહેલાં. જો એક વખત પરાગાશય પરિપક્વ બની ગયા તો એની અંદરથી પરાગરજ મુક્ત થઈ ગઈ હશે ને કુદરતી સંકરણ થઈ ગયું હશે, તો પછી પરાગરજને કાપવાની કે ઇમેસ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો એ આગળ પ્રયોગ તમારો સક્સેસ નહીં જાય. મતલબ તમારે જે ઇમેસ્ક્યુલેશન કે વંધીકરણ કે પરાગરજ કાપવાની પ્રક્રિયા છે એ ક્યારે કરવાની છે? તો ભાઈ પુષ્પ છે એ પોતાની કલિકા અવસ્થામાં હોય, મતલબ પરાગાશય છે એ હજી પરિપક્વ નથી બન્યા એ પહેલાં તમારે કૃત્રિમ રીતે પુષ્પમાંથી પુકેસરોને કે પરાગાશયને દૂર કરી દેવાના છે. મતલબ પહેલું કામ તમે શું કર્યું? તો ભાઈ પુષ્પમાંથી પુકેસરોને દૂર કરવાનું કામ કર્યું. આ પુકેસરોને દૂર કરવાના કામને શું કહેવાય? એને જ કહેવાય વંધીકરણ તરીકે ઓળખવામાં આવે. જે બે બાબતોની વાત આપણે અગાઉ થિયરીમાં કરી ને એમાં એક હતી વંધીકરણ, એ આ કે પુષ્પમાંથી કૃત્રિમ રીતે પુકેસરોને દૂર કરવા કાપવાની પ્રક્રિયાને વંધીકરણ કહેવાય. બીજી આકૃતિ છે એની અંદર તમે જુઓ તો એક પુષ્પ તમને દેખાય છે ને એ પુષ્પને તમે ધ્યાનથી જોશો ને તો એ પુષ્પમાં માત્ર સ્ત્રીકેસર ચક્ર જ દેખાય છે. પુકેસરો દેખાય છે પણ એ પુકેસરના પરાગાશય છે ને એ કાપી નાખ્યા છે એવા દેખાય છે. મતલબ એની અંદર માત્ર તંતુ છે, એની ઉપર જે પરાગાશય હોય ને એ નથી. મતલબ આપણે પુકેસરો કાપી નાખ્યા છે. એક વખત તમે પુષ્પમાંથી પુકેસરો કાપી નાખો, ઇમેસ્ક્યુલેશન કરી નાખો, પછી તમે ધ્યાનથી જોજો આકૃતિની અંદર એક આ પ્રકારની કોથળી છે ને પુષ્પ ઉપર બાંધી દીધી છે. હવે આ કોથળી બાંધવાની જરૂરિયાત શું? તો કોથળી બાંધવાની જરૂરિયાત એ કે વાતાવરણમાં અહીંયા કેટલી બધી જુદી જુદી જાતિની વનસ્પતિઓની પરાગરજ છે એ પવન સાથે કે જુદા જુદા કીટકો સાથે તરતી હોય ને. માનો પવન સાથે કોઈ એક પરાગરજ છે એ અહીંયા આવીને બેસી ગઈ, અથવા તો એણે પરાગાસનનું ફલન કરી નાખ્યું, અથવા અહીંયાથી કોઈ પણ પરાગરજ છે એ આવીને પરાગાસન પર સ્થાપન થઈ ગઈ તો ફલનની પ્રક્રિયા થઈ જશે. પણ એ ફલન કેવું હશે? તો ભાઈ તમારી ઈચ્છિત પરાગરજથી થયેલું નહીં હોય. એટલે તમારે શું કરવું પડે? તો ભાઈ આવી જે અસંગત પરાગરજ કુદરતી રીતે વાતાવરણમાં તરતી હોય એનાથી પરાગાસનને શુદ્ધ રાખવા માટે પરાગાસન અથવા પુષ્પ પર એક કોથળી ઢાંકવી પડે. આ જે કોથળી ઢાંકવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? તો ભાઈ એને કોથળી ચડાવવી અથવા બેગિંગ તરીકે ઓળખવામાં આવે. આમ કૃત્રિમ સંકરણમાં બે અગત્યની ઘટનાઓ છે. એક છે વંધીકરણ અને બીજું છે બેગિંગ. આ બે માત્ર મને સમજાઈ જાય એટલે કૃત્રિમ સંકરણ છે એ ખૂબ જ અગત્યની, ખૂબ જ સહેલી પ્રક્રિયા છે સમજવા માટે. બરાબર? તો આકૃતિમાં મેં તમને બે વસ્તુ સમજાવી કે ભાઈ વંધીકરણ એ શું છે અને બેગિંગ છે એ શું છે. બરાબર? આગળ વાત કરીએ થિયરીની અંદર, આગળ વધીએ કે ભાઈ કઈ રીતે વાત છે એ થવાની છે. તો તમારી સામે તમે જુઓ તો આપણે થિયરીની અંદર લખી દીધું છે કે જો માદા વનસ્પતિ છે એ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય. સપુષ્પી વનસ્પતિઓમાં બંને પ્રકારની વનસ્પતિઓ છે એ અસ્તિત્વ ધરાવે છે ને ભાઈ. કે ભાઈ વનસ્પતિ છે એ જે પુષ્પ ધરાવે છે એ એકલિંગી પણ હોય અને દ્વિલિંગી પણ હોય. અત્યારે આપણે કોના માટે વાત કરીએ છીએ કે જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય. ખરેખર એનસીઈઆરટી આવું લખ્યું છે પણ આવું ન લખી શકાય. જો એ માત્ર માદા વનસ્પતિ હોય તો એના પુષ્પ ક્યારેય દ્વિલિંગી હોય નહીં, તો એ એકલિંગી જ પુષ્પ હોય. પણ ચાલશે, કાંઈ વાંધો નહીં. માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય તો ચીપિયાની મદદથી, ધ્યાનથી વાંચજો અને મગજમાં ઉતારજો, ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફટન થાય તે પહેલાં દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? વંધીકરણ. હમણાં આકૃતિમાં મેં સમજાવ્યું. હવે અહીંયા શું કીધું છે? પુષ્પકલિકા. એટલે મેં તમને આકૃતિમાં સમજાવતો હતો ત્યારે કીધું ખબર કે પુષ્પ ખીલે તે પહેલાં
તો પુષ્પ ખીલે એ પહેલાં કઈ અવસ્થામાં હોય? કલિકા અવસ્થામાં હોય. તો કલિકા અવસ્થામાં. અને બીજી બાબત, પરાગાશયનું સ્ફોટન થાય ને તે પહેલાં, બરાબર, પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલાં કૃત્રિમ રીતે ચીપિયાની મદદ વડે, કાતરની મદદ વડે પુકેસરો દૂર કરવાની પ્રક્રિયા એટલે વંધીકરણ. એને ઇમેસ્ક્યુલેશન પણ કહેવાય. હવે બીજી બાબત, ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પને નિશ્ચિત કાગળની કોથળીથી ઢાંકવામાં આવે છે. આ કાગળ છે એ કયા પ્રકારનો હોય? તો કોઈ મીણીયો કાગળ હશે, વિશિષ્ટ પ્રકારનો કાગળ હશે જેને મીણીયો કાગળ કહીએ, એનાથી બનેલી હોય છે. એનું કાર્ય શું છે? કોથળી ઢાંકવાથી શું થશે? તો ભાઈ તે અસંગત પરાગરજને રોકી અને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવશે. આ ક્રિયાને શું કહેવાય? તો ભાઈ આ ક્રિયાને કોથળી ચડાવવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. મતલબ બે વસ્તુ મેં તમને જે આકૃતિમાં સમજાવી હતી એ હવે અહીંયા થિયરીમાં આવે છે કે ભાઈ ઇમેસ્ક્યુલેશન, વંધીકરણ એટલે શું છે અને બેગિંગ અથવા કોથળી ચડાવવાની પ્રક્રિયા એટલે શું છે. તો આ બંને અગત્યની બાબતો છે કૃત્રિમ સંકરણ માટે. આગળ વાત કરીએ, કોથળી ચડાવેલ પુષ્પનું પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે શું વાત કરીએ છીએ? તો કોથળી ચડાવેલ પુષ્પનું પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલી પરિપક્વ પરાગરજ, હવે તમે એકત્રિત કરી છે એનો અર્થ એવો થાય કે કેવી પરાગરજ છે? તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી પરાગરજ છે. વાત શું ચાલે છે? તો અહીંયા જ્યારે પરાગાસન છે એ ગ્રહણશીલ બની જાય એટલે પરાગાસન છે એ પરિપક્વ બની જાય. કોઈ એક પુષ્પ હતું, એની અંદર તમે વંધીકરણ કર્યું હતું એટલે એના પુકેસરોને તો દૂર કરી નાખ્યા હતા, પછી એની ઉપર કોથળી ચડાવી દીધી હતી. એટલે એ જે કોથળી ચડાવેલ પુષ્પ છે એની અંદર માત્ર કોણ છે? સ્ત્રીકેસર અને પરાગાસન જ છે. હવે એની ઉપર તમે કોથળી ચડાવી દીધી એટલે એ પરાગાસન પર બહારની તો કોઈ પરાગરજ આવી નથી શકતી. હવે આપણને ખબર પડી ગઈ કે પરાગાસન છે એ ગ્રહણશીલ બની ગયું છે, પરિપક્વ બન્યું, એટલે તમારે શું કરવાનું? કોથળીને ખોલી નાખવાની. કોથળી ખોલી અને તમે જે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી પરાગરજ જે એકત્રિત કરેલી હોય કે આપણે આ જ પરાગરજથી ફલન કરાવવાનું છે અથવા તો સંકરણ કરાવવાનું છે, એ પરાગરજનો છંટકાવ કોથળી હટાવી અને એ જે તમારી ઈચ્છિત લક્ષણ ધરાવતી પરાગરજ છે એનો છંટકાવ પરાગાસન પર કરી દેવાનો. હવે પરાગાસન પર તમે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી દીધો ત્યાર પછી ફરી પાછી એક વખત કોથળી છે એને તમારે બાંધી દેવાની છે. એટલે ફરી પાછું બેગિંગ કરી દેવાનું છે. એ કરવાનું મતલબ શું? તો ભાઈ તમે છાંટેલી પરાગરજ છે એ પછી તમે જો બેગિંગ ન કરો તો તમારી પરાગરજ સિવાયની વાતાવરણમાં જે મુક્ત તરતી પરાગરજ હોય એ તે પરાગાસનનું ફલન કરી નાખશે ને. મતલબ પરાગાસન છે એ અશુદ્ધ થવાની શક્યતા રહી. એટલે એક વખત પરાગરજનો છંટકાવ કરી અને ફરી પાછી કોથળી છે એ ચડાવી દેવામાં આવતી હોય છે, ચડાવવામાં આવે છે. તેનાથી શું થશે? તો ભાઈ તેનાથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે અને તેનાથી નહીં, બરાબર, એમાંથી એક વખત તમે ફલન કરાવી નાખ્યું, ઈચ્છિત લક્ષણ ધરાવતી પરાગરજ છાંટી દીધી એટલે હવે એમાંથી ફલન થશે અને પછી પશ્વફલન ઘટના થશે અને એ પશ્વફલન ઘટનામાં ફળનો વિકાસ અને આ બધું થવાનું છે. એટલે અહીંયા લખ્યું છે કે પછી તેમાંથી ફળનો વિકાસ છે એ થવા દેવામાં આવે છે. આગળ વાત કરીએ એનાથી, તો ત્યાર પછી આપણે વાત કરીએ, ઉપર વાત કરી કોના માટે હતી? દ્વિલિંગી પુષ્પ માટે. જો વનસ્પતિ છે એ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય તો શું કરવું? તો ભાઈ તો વંધીકરણ છે એ કરવું પડે, બરાબર, બેગિંગ છે એ કરવું પડે. પણ આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ માનો કે વનસ્પતિ છે એ દ્વિલિંગી પુષ્પ નથી ધરાવતી, જો માતૃ વનસ્પતિ, આપણે શું કહીએ છીએ, જો માતૃ વનસ્પતિ એકલિંગી પુષ્પને સર્જે તો વંધીકરણની જરૂર રહેતી નથી. કેમ કે એકલિંગી પુષ્પ એટલે કાં તો એની અંદર પરાગાશય હશે ને કાં તો પરાગાસન હશે, મતલબ કાં તો પુકેસર હશે ને કાં તો સ્ત્રીકેસર હશે. તો જો પુષ્પમાં બેમાંથી કોઈ એક જ ચક્ર છે તો પછી વંધીકરણ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે એકલિંગી પુષ્પ સર્જે તો વંધીકરણની જરૂર નથી. પુષ્પ ખીલે તે પહેલાં જ માદા પુષ્પકલિકાને કોથળી ચડાવવામાં આવે, મતલબ વંધીકરણ નથી કરવાનું, પણ એકલિંગી પુષ્પ હશે તોય એ પરાગાસનને અશુદ્ધ થતું બચાવવા માટે એને કોથળી તો ચડાવવી જ પડશે. મતલબ કોથળી ચડાવવાની પ્રક્રિયા, બેગિંગ તો અહીંયા એકલિંગી પુષ્પમાં પણ કરવામાં આવશે. હવે તમે બેગિંગ કરી દીધું પછી જ્યારે એ પરાગાસન છે એ પરિપક્વ બને અથવા ગ્રહણશીલ બને ત્યારે પરાગનયનની ક્રિયા દ્વારા તમારી ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી અને આવા પુષ્પને પુનઃ કોથળી ચડાવી દેવામાં
આવે છે. મતલબ તમે તમારી ઈચ્છિત પરાગરજનો છંટકાવ પરાગાસન પર કરી દો અને પછી ફરી પાછી એક વખત એના ઉપર કોથળી ચડાવી દો, એટલે બહારની જે વાતાવરણની અશુદ્ધ પરાગરજ હશે એ અશુદ્ધ પરાગરજ છે એને એ પરાગાસનને અશુદ્ધ કરે નહીં. અશુદ્ધ પરાગરજ તો ન કહી શકાય, પણ બીજી જે જુદી જુદી જાતિની વનસ્પતિની પરાગરજ હશે એ આ પરાગાસન પર સ્થાપિત થઈ અને પરાગાસનને અશુદ્ધ ન કરે. તો એકલિંગી વનસ્પતિ હશે ત્યારે એની અંદર માત્ર બેગિંગ અથવા કોથળી ચડાવવાની પ્રક્રિયા કરવામાં આવશે. જો દ્વિલિંગી વનસ્પતિ હશે તો એમાં કૃત્રિમ સંકરણ માટે વંધ્યીકરણ અને કોથળી ચડાવવાની પ્રક્રિયા, બંને ક્રિયાઓ છે એ કરવી પડશે. તો આવી કંઈક બાબત છે એ આપણે કૃત્રિમ સંકરણની અંદર જોવાની હતી. ચલો આગળ વધીએ. તો ઓકે, આજના લેક્ચરની અંદર આ 2 અગત્યની બાબતો વિશે આપણે વાત કરવાની હતી, પણ આપણે થોડુંક એકાદું તમને કંઈક હોમવર્ક આપી દઈએ છીએ. ચલો શું આપવું છે હોમવર્ક, એના સંદર્ભ વાત કરીએ. તો છેલ્લો ટોપિક જે ભણ્યા ને આપણે એના સંદર્ભમાં જ આપણે તમને કંઈક હોમવર્ક આપીએ કે ભાઈ હમણાં તમે આપણે ભણ્યા એ પ્રમાણે આપણને 2 ક્રિયા ખબર છે. એક છે વંધ્યીકરણ અને એક આપણને શું ખબર છે? બેગિંગ. હવે તમારો પ્રશ્ન એવો છે કે જો વનસ્પતિ છે ને દ્વિસદની હોય, તો એમાં આ 2 માંથી કઈ પ્રક્રિયા કરવી પડશે, અથવા તો બંને પ્રક્રિયા કરવી પડશે, અથવા તો 2 માંથી એકેય નહીં કરવી પડે? એનો જવાબ તમારે આપવાનો છે કે કોઈ દ્વિસદની વનસ્પતિમાં કૃત્રિમ સંકરણ કરાવવું હોય તો વંધ્યીકરણ અને બેગિંગ બંનેની જરૂર પડે, અથવા તો માત્ર બેગિંગની જરૂર પડે, અથવા તો માત્ર વંધ્યીકરણની જરૂર પડે, કે એક પણની જરૂર નહીં પડે. આના સંદર્ભ બધાએ ફરજિયાત કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે. પહેલાં ધ્યાનથી સમજજો દ્વિસદની વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ, અને પછી જવાબ આપજો કે ભાઈ આ 2 માંથી કોનો જરૂર પડે અથવા તો બંનેની જરૂર પડે છે. ઓકે, તો આ તમારું હોમવર્ક છે, ફરજિયાત બધાએ હોમવર્ક કરવાનું છે. બાકી આજના લેક્ચરની અંદર આપણે આટલી બાબતો વિશે વાત કરવાની હતી. લેક્ચર આજનો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. ધ્યાનથી લેક્ચર જોજો, વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ ન સમજાય એવી બાબત હોય તો એને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત સમજવું. બાકી બેસ્ટ ઓફ લક.